Toon Bells. આ વાર્તા છે સુંદરવનના જંગલોની, જ્યાં મોટું પપૈયું રહેતું હતું. મોટું પપૈયું સ્વભાવે ઘણું સારું હતું, પણ જંગલના પક્ષીઓ ક્યારેક ક્યારેક તેના સ્વભાવનો દુરુપયોગ કરતા હતા. મોટું પપૈયાનું કોઈ દોસ્ત ન હતું. તે સોનેરી મેનાને પોતાની દોસ્ત માનતો હતો. એક દિવસ સોનેરી મેના તેની પાસે આવી. મોટું પપૈયા, મને બહુ જ ભૂખ લાગી છે. શું હું એક ફળ ખાઈ શકું છું? સોનેરી મેના, કઈ પૂછવાની વાત છે? તું જ્યારે ઈચ્છે ત્યારે મારા ફળ ખાઈ શકે છે. તું મારી મિત્ર છે, પણ પ્લીઝ મારી સાથે વાત કરવા આવતા રહેવું. હું એકલો બોર થઈ જાઉં છું. હા હા, કેમ નહીં, હું આવી જઈશ. તું ખરેખર ખૂબ જ સારો છે મોટું પપૈયા. સોનેરી મેના મોટું પપૈયાના ફળ ખાવા લાગે છે અને ત્યાંથી જતી રહે છે. સોનેરી મેના થોડા દિવસ ત્યાં આવતી નથી. મોટું પપૈયું તેની રાહ જોતું રહે છે અને ઉદાસ થઈ જાય છે. મારી દોસ્ત સોનેરી કેટલા દિવસથી મળવા આવી નથી. શું તે ઠીક તો હશે ને? થોડી જ વારમાં સોનેરી મેના ત્યાં આવે છે. તેને જોઈને મોટું પપૈયું ખૂબ જ ખુશ થાય છે. સોનેરી, તું કેમ છે? ઘણા દિવસો પછી આવી. હા, હું બહાર ફરવા જતી રહી હતી. મને બહુ જ ભૂખ લાગી છે. શું હું ફળ ખાઈ લઉં? અને આજે હું મારા બચ્ચાઓ માટે પણ લઈ જઈશ. શું તે લગ્ન કરી લીધા અને મને કહ્યું પણ નહીં? તને કહીને શું થવાનું હતું? તું થોડી લગ્નમાં આવવાનો હતો. ભૂલીશ નહીં, તું એક વૃક્ષ છે જે ફક્ત એક જ જગ્યા ઉપર ઊભો રહી શકે. આ સાંભળીને મોટા પપૈયાને ખૂબ જ ગુસ્સો આવી જાય છે. સોનેરી, આજ સુધી મેં તને મારી મિત્ર માની, પણ તું તો તારા સ્વાર્થ માટે મારી પાસે આવતી હતી. આજથી આપણી મિત્રતા ખતમ અને તું મારા ફળ ખાવા માટે પણ ન આવતી. સોનેરી ત્યાંથી મોઢું બગાડીને ઉડી જાય છે. પછી તે જંગલમાં બીજા જંગલની ચકલી, પરી ચકલી ત્યાં આવે છે. આ જંગલમાં તેનું કોઈ મિત્ર ન હતું. જંગલમાં ધીરે ધીરે ઠંડી પડવા લાગી હતી. એક દિવસ નીલુ પોપટ તે જંગલમાં આવ્યો અને તે મોટા પપૈયાના ઘરમાં તેની મરજી વગર રહેવા લાગ્યો. અરે કોણ છે તું? બહાર નીકળ. આમ તું મારી મરજી વગર મારા ઘરમાં નથી રહી શકતો. આને ચૂપ રહે. તારા ઘરમાં કોઈ નથી રહેતું અને મને જો વધારે રોકવાનો પ્રયત્ન કરીશ તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. ત્યાં જ પરી ચકલી ત્યાંથી નીકળતી હોય છે. તે જુએ છે કે મોટું પપૈયું હેરાન થઈ રહ્યું છે. પોપટ, તું બહાર નીકળ. તું કોઈના પણ ઘરમાં આવી રીતે ના ઘૂસી શકે. જો તું બહાર નહીં નીકળે તો જંગલના બધા જ પક્ષીઓને બોલાવીને તને માર ખવડાવીશ. નીલુ પોપટ ઘરની બહાર આવે છે. તું કોણ છે? કંઈક વધારે તો નથી બોલતી? તું પણ આવી રીતે કોઈને હેરાન ના કરી શકે. નીલુ ચૂપચાપ ત્યાંથી જતો રહે છે. તારો ખૂબ ખૂબ આભાર પરી ચકલી. મેં તને આજ પહેલા ક્યાંય જંગલમાં જોઈ નથી. હા, હું થોડા દિવસો પહેલા જ આવી છું અને મારા ઘર માટે હું લાકડીઓ શોધવા નીકળી હતી અને મેં રસ્તામાં જોયું કે તને કોઈ હેરાન કરી રહ્યું છે, તેથી હું અહીં આવતી રહી. જો તને ઘરમાં રહેવું હોય તો મારા ઘરમાં રહી શકે છે. ના ના, હું જાતે મારું ઘર બનાવી લઈશ. ચિંતા ના કરશો. મેં તમારી મદદ કરી તો એવું નહીં કે હું તમારા ઉપર બોજ બની જાઉં. ના ના, એવું કશું નથી. તું મારા ઘરમાં રહી શકે છે. પ્લીઝ, તમે મારા સ્વાભિમાનને ઠેસ ના પહોંચાડશો. જો મારું ઘર નહીં બન્યું તો હું તમારા ઘરમાં રહેવા માટે આવતી રહીશ. આમ કહીને પરી ચકલી ત્યાંથી જતી રહે છે. પણ નીલુ પોપટના મનમાં તે મોટું પપૈયું ખટકતું રહે છે. નીલુ પોપટ દરરોજ જતો અને મોટું પપૈયાને હેરાન કરતો. ક્યારેક તેના પત્તા તોડે તો ક્યારેક તેના પપૈયા તોડી દેતો અને મોટું પપૈયાને ખૂબ જ દુખાવો થતો. હવે હું આનું શું કરું? મારી પાસે તો કોઈ જ નથી જે મારા માટે લડે અને આને અહીંયાથી ભગાવી દે. એક દિવસ પરી ચકલી ઉડતી જતી હતી. મોટું પપૈયાએ તેને કહ્યું કે, અરે પરી ચકલી, ઊભી રે. શું થયું મોટું પપૈયા? હું જલ્દીમાં છું. અરે મારી વાત તો સાંભળ. શું તારું ઘર બની ગયું? હજુ નથી બન્યું. મને સામાન જ નથી મળતો. ઠંડી વધી રહી છે તો તું મારા ઘરમાં રહે. તે મારી મદદ કરી અને હું પણ ઈચ્છું છું કે હું પણ તારી મદદ કરું. ઠીક છે, પણ પેલો પોપટ તમને ફરીથી હેરાન કરી રહ્યો છે કે શું? હા, તે રોજ આવીને મને હેરાન કરે છે અને મારા પપૈયા તોડે છે. ક્યારેક મારી ડાળી ખેંચે છે. મને ખૂબ દુખાવો થાય છે. મારી પાસે કોઈ મિત્ર પણ નથી કે જે મને મદદ કરે. તમે ચિંતા ના કરશો. હું છું તમારી મિત્ર અને હું તમને આજથી પેલા પોપટથી બચાવીશ. હવે હું અહીંયા જ રહીશ.
તું મારી સૌથી સારી મિત્ર છે અને સાચા હૃદયવાળી. આજ સુધી બધા પક્ષીઓ મારા પપૈયા ખાતા હતા. કોઈએ મારું દર્દ ન સમજ્યું, મારી સાથે મિત્રતા ન કરી, પણ તે મને સમજ્યો. થેન્ક યુ. અને ત્યાર પછી પરી ચકલી મોટું પપૈયા પાસે રહેવા લાગી. થોડા દિવસ પછી નીલુ પોપટ તેને હેરાન કરવા માટે આવે છે. પરી ચકલી પોતાના સાથીઓને બોલાવીને નીલુ પોપટ પર હુમલો કરે છે. એ ચકલી, આને જીત ના સમજતી. ક્યાં સુધી તું મોટા પપૈયાને બચાવતી રહીશ? એક દિવસ તો તે જરૂર એકલો પડશે. એ દિવસે હું તેને પાઠ ભણાવીશ. અને પછી નીલુ પોપટ ત્યાંથી જતો રહે છે. પરી ચકલી વિચાર કરે છે કે પેલો પોપટ જતા જતા સાચું કહીને ગયો. હું હંમેશા મારા મિત્રની સાથે જ રહીશ. ક્યારેય તેમને એકલા નહીં મૂકું. અને જે પણ તેને હેરાન કરશે, હું તેને નહીં છોડું. પછી જ્યારે પણ નીલુ પોપટ મોટા પપૈયાને હેરાન કરવા આવતો, ત્યારે પરી ચકલી પોતાના મિત્રોને બોલાવીને નીલુ પોપટની પિટાઈ કરતી. અને મોટું પપૈયું ખુશી ખુશી રહેવા લાગ્યું. પરીને ખૂબ જ સુંદર ઘર અને એક સારો મિત્ર મળી ગયો હતો. ડ્રીમલેન્ડ જંગલમાં વાતાવરણ ખૂબ જ સરસ હતું. આજે તડકો નહોતો નીકળ્યો અને ઠંડી હવા ચાલતી હતી. વાહ, કેટલું સરસ વાતાવરણ છે. 50 ડિગ્રીની ગરમી સહન કર્યા પછી આવું વાતાવરણ અનુભવીને બહુ જ સારું લાગે છે. જ્યાં જંગલમાં બધા પક્ષીઓ ખૂબ જ ખુશ હતા, ત્યાં સોનું કબૂતર ખૂબ જ હેરાન હતો. અત્યારથી આટલા વાદળ અને ઠંડી હવાઓ, જો વર્ષા ઋતુ આવશે તો શું હાલ થશે? આમ વિચારીને તે ટીનુ ચકલી પાસે ગયો. અરે ટીનુ ચકલી, શું તારી પાસે આજે ખાવાનું છે? મારી પાંખો ખૂબ જ દુખાતી હતી, એટલે હું ખાવાનું શોધવા ન જઈ શક્યો. માફ કરો કબૂતર ભાઈ, અમે તો અમારા અને અમારા બચ્ચાઓ માટે ખાવાનું શોધી લાવીએ છીએ અને ખાઈને સૂઈ જઈએ છીએ. એનો અર્થ છે તું એટલું જ ખાવાનું શોધીને લાવે છે જેટલો તું આજે ખાઈ શકે? કાલના ખાવાની તને કોઈ ચિંતા નથી? અરે ઓ સોનુ, મારી પત્નીને કેમ હેરાન કરે છે? કાલનું કાલે જોવાઈ જશે. અત્યારથી વિચારીશું તો સૂઈ પણ નહીં શકીએ. ચલો ડાર્લિંગ, સુવા જઈએ. સોનું કબૂતર આગળ કશું જ ન બોલ્યો. અને તે ચિંકી મેનાની પાસે પહોંચ્યો. ચિંકી મેના, મને ખૂબ જ ભૂખ લાગી છે. તારી પાસે કંઈ ખાવાનું હશે? કબૂતર ભાઈ, તમે થોડા સમય પહેલા આવ્યા હોત તો તમને અમે અમારી સાથે જ ખાવાનું આપ્યું હોત, પણ હવે તો અમારું બધું ખાવાનું ખતમ થઈ ગયું. આ સાંભળી કબૂતર આગળ ચાલ્યું. આમ તે ઘણા બધાના ઘરે ગયો, પણ કોઈ તેને એવું ન મળ્યું કે જેને આવતીકાલની ચિંતા હોય. તે થાકીને તળાવને કિનારે બેસી ગયો અને ઊંડા વિચારમાં પડી ગયો. જંગલમાં જ્યારે વરસાદ આવશે અને ઘરમાંથી નીકળી નહીં શકાય તો આ લોકો શું ખાશે? કાલની ચિંતા જ નથી કરતા. વરસાદમાં મારા અડધા જંગલવાળા તો ભૂખ્યા જ રહી જશે. પછી હું એકલો જીવીને શું કરીશ? તેના મગજમાં આ જ વિચારો ચાલવા લાગ્યા. આમ તેણે કલાકોના કલાકો વિતાવી લીધા. ત્યાં જ તેની સામે એક દેવી પ્રકટ થયા. સોનું કબૂતર, તું આટલો હેરાન કેમ દેખાય છે? અરે, તમે તો કોઈ દેવી લાગો છો. પ્રણામ દેવી. તારા દુખી હૃદયની પોકાર એટલી વધારે હતી કે 7મા આકાશ પર બેઠેલી હું પોતાને અહીંયા આવવાથી રોકી જ ના શકી. બોલ, તારા દુઃખનું કારણ શું છે? દેવીજી, મારા જંગલના બધા પક્ષીઓ આરામની જિંદગી જીવી રહ્યા છે. થોડા દિવસોમાં વર્ષા ઋતુ શરૂ થશે, એની કોઈને ચિંતા જ નથી. વરસાદમાં જ્યારે અહીંયાથી નીકળવું મુશ્કેલ હશે તો આ લોકો ખાવાનું ક્યાંથી લાવશે અને કેમ જીવશે? બસ આ વાતની ચિંતા મને હેરાન કરે છે. આ સાંભળીને દેવીએ કંઈક વિચાર્યું અને બોલ્યા, જ્યારે તું અહીંથી તારા માળામાં જઈશ ત્યારે તને તારા ઝાડ ઉપર એક ખાલી ટોપલું જોવા મળશે. એક ખાલી ટોપલું? પણ તેનાથી સમસ્યાનું સમાધાન કેવી રીતે થશે? હવે દેવીએ સોનું કબૂતરના કાનમાં એક વાત કહી અને ગાયબ થઈ ગઈ. સોનું કબૂતર ખાવાનું શોધવા માટે નીકળી પડ્યો. ઘણું શોધવા પર તેને એક જામફળનું ઝાડ જોવા મળ્યું. સારું છે, એક ઝાડ તો મળ્યું. તેને થોડુંક જામફળ ખાધું અને
તેનું એક પાંદડું તોડીને પોતાની સાથે લઈ ગયો. જ્યારે તે પોતાની જગ્યાએ ગયો ત્યારે બધા પક્ષીઓ તેને હેરાનીથી જોવા લાગ્યા. હે, આ સોનું કબૂતર ગાંડો થઈ ગયો કે શું? ખાવાની જગ્યાએ પત્તું તોડીને લાવ્યો. સોનું કબૂતર ઝાડમાં પોતાના માળે પહોંચ્યો ત્યારે તેને એક ટોપલું મૂકેલું દેખાયું. તેણે તે પાંદડાને ટોપલાની અંદર નાખી દીધું. બધા પક્ષીઓ આ જોઈને હેરાન થઈ ગયા. સોનું કબૂતર દરરોજ આવા પાંદડા તોડીને લાવતો અને તે ટોપલામાં નાખી દેતો હતો. સોનું કબૂતર, મને તો લાગે છે ત્યાં ટોપલામાં 20 પત્તા તો ભેગા કરી લીધા, પણ આ પત્તા તું ભેગા કેમ કરે છે? બધા પક્ષીઓ ધ્યાનથી સાંભળો. આમાં પાંદડા મૂકવાની જવાબદારી ખાલી મારી નથી. આજથી તમે જે પણ ફળ ખાશો તેનું એક પાંદડું તોડીને તમારે આ ટોપલામાં નાખવાનું. અને મારી ઉંમર સૌથી વધારે છે તો તમારે મારી વાત માનવી પડશે. હા, ઉંમરમાં મોટા છો પણ પાગલ થઈ ગયા છો. ચાલો કંઈ વાંધો નહીં, અમે તમારી વાત માનીશું. હા, તે દિવસ પછી બધા જ પક્ષીઓ જે ઝાડમાંથી ફળ ખાતા તે ઝાડનું એક પત્તું તોડીને લાવતા હતા. અરે ભાઈઓ, વરસાદ ખૂબ જ છે. આવામાં ઉડીને આપણે જંગલમાં ખાવાનું શોધવા નથી જઈ શકતા. જમીન પર પણ પાણી ભરાયું છે. આવામાં આપણને રસ્તો પણ યાદ નહીં રહે. હા, સાચું કહ્યું તે. હવે તો વરસાદ રોકાય પછી જ કંઈક થઈ શકશે. બધા પક્ષીઓ ખૂબ જ હેરાન હતા અને વરસાદ ન રોકાવાની રાહ જોતા હતા. પણ વરસાદ ન રોકાયો અને બધાને જોરથી ભૂખ સતાવા લાગી. એવામાં સોનું કબૂતર ત્યાં આવીને બેસી ગયું. બોલો, તમે બધા હેરાન કેમ દેખાવ છો? તું સાચું કહેતો હતો કબૂતર. અમારે આજની સાથે આવતીકાલનું પણ વિચારવાનું હતું અને ખાવાનું ભેગું કરવું હતું. વરસાદ આવવાથી અમે બધા ભૂખ્યા છીએ. તે દિવસે જો અમે તારી વાત માની હોત ને તો આજે અમારી પાસે ખાવાનું હોત. મને હતું જ કે સમય આવવા પર તમને પછતાવો જરૂર થશે. સારું, પણ હવે મોડું થઈ ગયું છે. હવે ભૂખે મર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. કબૂતર ભાઈ, જો આ વખતે અમે જીવતા બચ્યા તો વરસાદ પછી અમે તમારી વાત જરૂર માનીશું. હવે તમે મહેનત કરવાનું જો નક્કી કરી લીધું જ છે તો હું તમને બતાવું છું કે હું ટોપલામાં પત્તા કેમ ભેગા કરતો હતો. હવે બધા પક્ષીઓ સોનું કબૂતરની સાથે તેના ઘરે પહોંચ્યા અને ત્યાં જઈને બધાએ એ જોયું કે જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ અને આશ્ચર્યની કોઈ સીમા ન રહી. બધાએ જોયું કે આટલા દિવસોથી તેઓ જે ટોપલામાં પાંદડા ભેગા કરતા હતા તે ટોપલામાં હવે ફળો આવી ગયા હતા. આ બધું શું છે? આ બધું થયું કેવી રીતે? મને તો કાંઈ ખબર નથી પડતી. એ દિવસે જ્યારે મેં જોયું કે તમને વર્ષા ઋતુની કોઈ જ ચિંતા જ નથી ત્યારે હું કલાકો સુધી તળાવની પાસે બેસી રહ્યો. ત્યારે મારી સામે એક દેવી પ્રકટ થયા અને તેમણે મને આ ટોપલું આપ્યું. આજથી તો જે પણ વૃક્ષનું ફળ ખાય તે વૃક્ષનું એક પાંદડું તોડીને તો ટોપલીમાં નાખી દેજે અને તેવું જ તારે રોજ કરવાનું છે. વરસાદ શરૂ થાય પછી જ્યારે પણ આ ટોપલીમાં વરસાદનું પાણી પડશે તો એક પત્તાની જગ્યાએ તે જ ઝાડ પર ઉગવાવાળા ફળના 10 ફળ આવી જશે. જે ઝાડનું તે પત્તું હશે. તેથી જે ઝાડનું ફળ હું ખાતો તેનું પત્તું લાવીને આમાં નાખી દેતો અને મારા કહેવાથી તમે પણ આવું જ કર્યું. તેના બદલામાં વરસાદ શરૂ થતાં ફળોથી ભરાઈ ગયું. અરે વાહ, હવે આપણે ભૂખ્યા રહેવાની જરૂર નહીં પડે. તારો ખૂબ ખૂબ આભાર મિત્ર. હા, પણ આવતા વર્ષે બધા જ મહેનત કરીને ખાવાનું ભેગું કરશો. વર્ષા ઋતુ પતવાની સાથે આ ટોપલું એની મેતે ગાયબ થઈ જશે. હા સોનું કબૂતર, અમે તારી વાતને હંમેશા યાદ રાખીશું અને તેને ધ્યાનમાં રાખીને જ આગળ ચાલીશું. અને પછી બધા પક્ષીઓએ ટોપલામાંથી ફળ નીકાળ્યા અને ખાવાનું શરૂ કર્યું. બધાને આરામથી ખાવાનું ખાતા જોઈ સોનું કબૂતરને ખૂબ જ શાંતિ મળી.